નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો આજે આપણે સવાર થઈ ગયું છે, જોઈ લ્યો તમે ને આપણે અટાણે ઘરે બેઠા હી અને વિવેકભાઈ ને આરાધનાબેન ને એની રજા છે તો એ બે બેઠા હે, જોઈ લ્યો। અને અહીંયા વિવેકભાઈ જોઈ લ્યો લેસન ચાલુ છે એનું। જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ। તો જો બે લેસન કરે છે આપણે અને આજે આપણે એ બેને રમાડવાના છે ગેમ। હું ગેમ નક્કી કરીને આવ્યો હું 3-4 એટલી ગેમ નક્કી કરી આપણે અને એ આપણે એને રમાડશું। તો હાલો એને મજા આવે છે કે નહીં ગેમમાં? હાલો બે રમવા તૈયાર હો ને બે ગેમ? હાલો બે તૈયાર થઈ ગયા છે રમવા માટે। હાલો આપણે એને ગેમ રમવાનું કઈ ગેમ છે એ જોઈ લ્યો। આપણે કેટલી બધી બોલપેન લઈ લીધી છે આની અંદર, 1 2 3 4 5 6 ને 7 જેટલી બોલપેન લઈ લીધી છે એક ગ્લાસની અંદર। જોઈ લ્યો, આપણે તમને બતાવી દઈ, જો 7 બોલપેન છે આપણા। અને આના કલર તમે જો સિલ્વર છે, પછી આ બાજુ આછો ગુલાબી છે, વાદળી છે, કંઈક રીંગણી કલર જેવો છે, આ સિલ્વર જેવો છે થોડોક, અને આ છે ગુલાબી, અને આ લાકડા કલર જેવો છે। આ રીતના કલર છે અને આપણે ખાલી આ બોલપેનને આમાં રાખી દેવાની છે અને આ રીતનું આમ હલબલાવીને આડાહરી કરીને આ રીતનું આમ રાખવાનું અને પછી આરાધનાબેનની છે ને આખે આપણે આ રૂમાલ બાંધી દેવાનો છે। રૂમાલ બાંધી અને પછી એને ગેસ કરવાની છે કે આ બોલપેનમાંથી ગમે એક બોલપેન ચૂઝ કરશે પહેલાં અને પછી કહે કે આનો કલર કેવો હોય એ એને કહેવાનું રહેશે। કે જો આ દાખલા તરીકે જુઓ, આપણે આ બધી બોલપેન રાખી છે, આંખું બંધ થઈ ગઈ એની, અને પછી જો આ કલરની ચૂઝ કરી એની અને પછી એની ઉપર આ રૂમાલ બાંધ્યો હોય છે તો એને ગેસ કરવાની કે આ બોલપેનનો કલર કેવો હશે। જો એ સાચું કહી દઈએ ને તો એ જીતી જાય। તો હાલો આપણે હવે ગેમને ચાલુ કરીએ। જોઈ લ્યો, વિવેકભાઈએ બાંધી દીધું છે આરાધનાબેનને અને હવે આ કેટલા છે કેજી? હા, એક જ છે। તને દેખાય કઈ? ના તો જોઈ લ્યો, તો એ સાચું પડ્યું છે ને, એક જ કીધું છે। તો હાલો કાંઈ વાંધો નહીં, દેખાતું હોય ભલે દેખાતું હોય। હાલો આપણે આ રીતની બોલપેન લઈ લીધી છે બધી ને હવે આને આમાં નાખી દઈ। હવે વિવેકભાઈ તમે આને આડાહરી કરી નાખો। વિવેકભાઈ તમે આને આડાહરી કરી નાખો બોલપેનને, જો આડાહરી કરી નાખે છે અને હવે પછી કહેવાનું છે કે કેવા કલરની બોલપેન જારો ભાઈ। હાલો આમાંથી એક ચૂઝ કરી લ્યો ને ફટાફટ કહી દેવાની કે કેવી બોલપેન છે એ, કેવા કલરની? સિલ્વર। હાલો સાચું, એક તો સાચું પડી ગયું છે। 3 વાર આપણે કરવાની છે ટ્રાય। હાલો બીજી વાર જોઈ લઈ કેવી છે। હાલો વાદળી સાચું। જો એમાં એક બુદ્ધિ વાપરે છે, એ આખી બોલપેનને આ રીતે આમ અડે છે એટલે ખબર પડી જાય કે કેવા કલરની છે। હાલો ત્રીજી વાર ટ્રાય મારીએ, કેવા કલરની છે, કેવા કલરની છે બોલી જાઓ જલ્દી। હાલો હાલો હવે ટપો નથી પડતો આજ ખલે, 2 વાર તો ફટાફટ કહી દીધું છે। હાલો લાકડા ખોટું, હાલો રેડી, હાલો ઉતાર નાખો પટ્ટી। જોઈ લ્યો, આ લાકડા કલરની નથી આપણે, પણ આપણે અહીંયા 2 સાચા કહી દીધા છે, એક ખોટું પડ્યું છે। તો હાલો હવે વિવેકભાઈની જોઈ કે કેટલી ખાચી પડી। હાલો વિવેકભાઈને રૂમાલ બાંધી દીધો છે, હવે આરાધનાબેન આડાહરી કરીને દે। હાલો કરી દો ચાલુ। હાલો કઈ છે આમાંથી? હાલો કેવી છે આ કલરની? વાદળી। હાલો વાદળી સાચું। હાલો હાલો એક સાચું પડી ગયું છે, હવે બીજી ટ્રાય કરીએ। હાલો આવી કેવા કલરની જલ્દી બોલ। આછો વાદળી। હાલો ખોટું, કાંઈ વાંધો નહીં। હાલો ત્રીજી હજી। હાલો આ કેવા કલરની છે? બોલ જલ્દી। હાલો ખોટી, બધી ખોટી, તઈને 2 જ ખોટી, એક જ સાચી પડી છે। જોઈ લો, આ વાદળી એક જ સાચી પડી। આ લાલે નથી પણ આ ગુલાબી જ જેવી છે, આછી ગુલાબી। આમાં કરીને દેખાડો, જો આમ જો। હાલો કાંઈ વાંધો નહીં, હાલો 2 સાચી છે, કાંઈ વાંધો નહીં। હાલો તો એક તો ખોટી જ છે, એક તો ખોટી જ છે આપણે આરાધના બેયનું અને આના બેયનું એક ખોટી જ છે બેયની। તો હાલો હવે આપણે બીજી ગેમ કરીને તમને બતાવીએ। સ્ટાર્ટ। તો જોઈ શકો છો કે આ પારસભાઈને બંધાઈ ગયો છે રૂમાલ। તો હવે આરાધના બેન બદલાવી નાખો બોલપેનને। હાલો પારસભાઈ। આ છે આપણે વાદળી, સાચું છે।
એકદમ સાચું છે. લઈ લ્યો ફટાફટ, એક જ લેવાની છે. આ આપણે છે પાતળી છે, મને એવું લાગે છે. અંદાજિત એ છે રીંગણા કલર જેવી છે ઈ. એટલે કયો કલર છે? રીંગણા જેવો હોય, જાંબલી જેવો. હા તો એકદમ સાચું છે આ પણ, તમે જોઈ શકો છો. હવે નેક્સ્ટ, હવે લાસ્ટ વારી છે. હવે જોઈ. આ છે આપણે ઓલી હું કેવા કલરની, સિલ્વર. એકદમ સાચું છે. તો તમે જોઈ શકો છો કે 3 એ 3 એક જ જોઈ છે. લે, આપણે 3 એ 3 જવાબ દઈ દીધા છે. હાચે. તો હાલો હવે બીજી ગેમ રમીએ. આપણે બીજી ગેમ નક્કી કરી છે, જોઈ લ્યો. આ છે આપણે મીંડું ચોકડી. ફોનમાં જ આપણે રમીએ છીએ. તો હાલો જોવું કે કોણ જીતશે. વિવેકભાઈ ને આરાધના બેન બંને થઈ ગયા છે તૈયાર. તો હાલો હવે આપણે ચેક કરશું. જો ટાઈ થાય ને તો પાછો થાય, અને જો જીતી જાય ને તો આપણી સામે આવશે ઈ. તો હાલો વિવેકભાઈ કરી દો ચાલુ. પેલો વારો કોનો છે? મારો. હાલો હાલો મીંડું કરી દીધું છે. આરાધના બેન ની ચોકડી છે. આમાં બુદ્ધિનો ખેલ છે. આ તો બુદ્ધિ લગાડવાની. જો તમે બુદ્ધિ લગાડો ને તો જીતી શકો છો. હાલો આજી કાલે તો ટ્રાય થઈ ગઈ છે, કોઈ પણ જીતી નથી. હાલો બીજી વાર ટ્રાય કરીએ. હાલો ભાઈ, બુદ્ધિનો ખેલ હે આ. પછી આપણો વારો છે. જે બે જીતી જાય એમાંથી આપણી સામે આવશે. હાલો તો બીજી વાર ટ્રાય થઈ ગઈ છે, હાલો. એટલે કે ડ્રો થઈ જાય. ચાલો. કોઈ ના જીતે, આ નહીં કે આ નહીં. જે જીતશે એ આપણે સામે આવશે. પાછો હાલો ડ્રો જ થાય છે. આપણે આરાધના બેન જીતી ગયા હતા. જોઈ લ્યો, આ ચોકડીની નિશાની દેખાય છે પાછળ, ઈ એની હતી, અને મીંડોની હતી વિવેકભાઈની હતી. તો જોઈ લ્યો, આરાધના બેન જીતી ગયા છે. જો આનું મોઢું જોઈ લ્યો, અને આનું મોઢું જો. તો હાલો હવે આપણે આવીએ છીએ, તો જોઈશી કે આપણે જીતી છે કે નહીં. તો તમે જોઈ શકો છો હવે પારસભાઈ આવી ગયા છે અને આરાધના બેન સામે. હું તો હારી ગયો તો. હવે જોઈએ આ બંનેનું કોણ જીતે. ચાલો હવે પારસભાઈ કરો તમે પહેલા. હાલો પહેલા આપણી છે વારી, તો કરી દીધું છે અહીંયા. આપણને બહુ આમાં કાંઈ ટપો તો નથી પડતો, તોય જોઈ કે જીતી છે કે નહીં. હાલો થઈ ગયો છે ડ્રો. પાછો ડ્રો થઈ ગયો. આપણે તો કઈ હવે જીતા પાછું ફરીથી કરવા જઈ રહ્યા છીએ. કોઈ જીતતું જ નથી આમાં. તો તમે જોઈ શકો છો હવે કોણ જીતે. હાલો આપણે જીતી ગયા. હાલો તો પારસભાઈ જીતી ગયા છે. આપણે જીતી ગયા. આમાં આપણે તમે વિનર જો. થયા છે. તમે હાલો જોઈ હવે શકો આપણે છો ખેલે. ત્રીજી ગેમ રમીએ. હવે ત્રીજી ગેમ રમીએ. આપણે ત્રીજી ગેમ નક્કી કરી છે. જોઈ લ્યો, આ રીતના 3 ગ્લાસ લેવું, અને ગમે એકની અંદર આપણે આ છે રબર, એ આપણે નાખી દેવાનું, અને પછી આમ ઉથમાં કરી અને આમ આડા હવરા કરી રાખવાના, અને નક્કી કરવાનું કે કેમાં છે એ રબર. જે સાચું કહી દે એ જીતી જાય. તો હાલો આરાધના બેન પહેલા ફરી જાવ ઉથમાં. હાલો હવે વિવેકભાઈ કરશે ટ્રાય કે કેમાં છે એ. હાલો ફેરવે જોજો, તમે ધ્યાનથી જોજો કે કેમાં છે એ. તમે જોઈ લે. આ જો હાલો એ જોવે. હા, ચીટિંગ કરે છે અહીંયા. ચીટિંગ નહીં કરવાની ભાઈ. હાલો આમ જો. એ સાઈડમાં ના જો. હાલો હવે હાલો આરાધના બેન, હવે આમાં ફરી જાવ, અને કયો આમાંથી કેમાં હે. આ ત્રણેયમાંથી સાચું જી હોય કયો એક જ આને ફેરે. હો હા, આમાં કે આમાં ગમે એમ આંગળી રાખી દેવાની તમારે, બાકી આડાવરો નહીં કરવાનો ગ્લાસ. ચાલો કરો હવે. ચાલો કહી દો તમારે જી. હાલો રેડી, સાચું, યસ. યસ. હાલો હવે વિવેકભાઈ નો વારો. હાલો વિવેકભાઈ ફરી ગયા છે ઓલી બાજુ, અને આરાધના બેન આમાં કરવા માંડ્યા છે આડાવરા ગ્લાસ. હવે જોઈ કે વિવેકભાઈ સાચું કહી શકે કે નહીં. હાલો રેડી આરાધના બેન. એક જ ફેરે ખાલી અડવાનો જ છે, કે આમાં કે આમાં કે આમાં, ત્રણેયમાંથી ગમે એકને અડવાનો જ છે. પછી જ, બાકી આડાહવરો નથી કરવાનો ખોટો. હાલો રેડી, સાચું, યસ. હાલો વિવેકભાઈ પણ જીતી ગયા છે આ ગેમમાં. હવે આપણો વારો. જોઈ શકો છો હવે પારસભાઈ નો વારો આવી ગયો છે, અને હવે પારસભાઈ આમ ફરી ગયા છે, અને હવે આરાધના બેન હવે સફળ કરી નાખો. જાળવજો પારસભાઈ. હજી તમે હા. ચાલો પારસભાઈ. અરે યાર, આ પણ પાછળ આમ ફરી ગયા. મેં કીધું તું કે જાળવજો તમે. આ પાસે આપણે સફળ કરી નાખીએ ને તેને કરી નાખીએ. આમાં નાખી દો તમે.
ચાલો પારસભાઈ ફરી જાઓ અને હવે જલ્દીથી કયો તમે આ ત્રણેયમાંથી કયું છે ગમે એક જ ચૂઝ કરજો. એકડી બગડી તગડી ચોગડી પાંચડી છગડી સાતડી આઠડી નવડી દહડી અગિયારી બાયડી. આપણે ચૂઝ કરશું આ. યસ આમાં આમાં આવતું હતું બાયડી તો આમાં જ આવતી હતી. આમાં મને એવું જો લાગ્યું આવ્યું. હતું એમાં જ હશે પણ આવ્યું આમાં પણ મેં ઉમાં તો ચૂઝ આપણે 3 ગેમમાંથી 1 પોઈન્ટ મળ્યો છે અને આરાધનાબેનને પણ 1 પોઈન્ટ મળ્યો છે અને આપણે આપણને 2 પોઈન્ટ જડેલા છે. તો હવે અમાર બે તો ટાઈ થઈ ગયા અને હવે આપણે એવી ગેમ રમશું કે જે હે ને બંને એક એક ચાન્સ જડશે જેને હે ને કોણ એમાં જીતે અને એને સજા આપશે અને ઈ વિનર આવશે. જી થા winner અને જી જે વિનર થાશે. થશે એને 20 રૂપિયાનું. 20 રૂપિયા દેવાના છે તમને બતાવું લઈ લ્યો. જો આપણે આ 20 રૂપિયા છે એ દેશું જે જીતશે એને હો. હા તો ચાલો હવે જોઈએ. હાલો આપણે પાછી એક નવી ગેમ લઈને આવી ગયા છે જોઈ લ્યો. આમાં છે આપણે લખેલું રાજા અને આમાં છે આપણે રાણી લખેલું. આ બે છે ને આપણે આ રીતનું ગ્લાસની હેઠે જવા દેવાના છે બે. પછી આડાહવડા કરવાના છે અને પછી કહેવાનું છે કે કેની અંદર રાજા છે. જે રાજા હશે ને એ જીતી જાય અને રાણી હશે એ હારી જાય. તો હાલો હવે આપણે ટ્રાય કરી. પેલા આરાધના બેન હું ટ્રાય કરી. હાલો વાહ ફરી જાઉં. હાલો વિવેકભાઈ નિરાયતે કરજો. જોવે છે આ બાજુ હરખાયથી જોવે હે ભાઈ રેવા દ્યો જોવે હે. હાલો થઈ ગયું છે રેડી અહીંયા ગોઠવાઈને. હાલો આરાધના બેન કયો કે કેમાં છે રાજા ને કેમાં છે રાણી. ખાલી એટલું જ તમારે કહેવાનું કે આમાં છે રાજા કે આમાં છે રાજા. ખાલી એટલું જ. રેડી? હાલો તો કયો. એકડી બગડી તગડી ચોગડી પાંચડી છગડી સાતડી આઠડી નવડી. આપણી સ્ટાઇલ વાપરો. આમાં ના ના તો જલ્દી બોલો જલ્દી બોલો. આમાં રાજા. હાલો રેડી રાજા હે કે નહીં હા ભાઈ? રાજા જ છે. હાલો રાજા જ છે. 1 પોઈન્ટ જડી ગયો છે. હવે વિવેકભાઈ નો વારો છે. હાલો વિવેકભાઈ ફરી ગયા છે પાછળની સાઈડ. હવે આરાધના બેન અહીંયા કરે છે તો કેમાં છે રાજા ને કેમાં છે રાણી. હાલો વિવેકભાઈ ગેસ કરશે હમણાં થોડીક વારમાં. આવું ના જ આરવજો ભાઈ. તો હાલો હવે થઈ ગયું છે. આવી જાવ અને કયો કે કેમાં છે રાજા. એક જ ફેરામાં ખાલી આપણી સ્ટાઇલ વાપરે બધે. આમાં હાલો ઉપાડો. હાલો હાલો રાજા છે આમાં. હાલો હવે આપણો વારો. હાલો બે જોઈ લ્યો આડાહવરી આખું વીસી લીધી છે અને આપણે અહીંયા 2 ગ્લાસ પડ્યા છે. હવે આપણે આમાં આડાહવરું કરી દેવું કે કેમાં છે રાજા ને કેમાં છે રાણી. તો હાલો આપણે ચેક કરશું કેમાં છે રાજા ને કેમાં છે રાણી. હાલો એ ફેરવી દીધા છે અને હવે આરાધના બેન ને બે કહે જે સાચું કહે એ જીતી જાય અને જે ખોટું કહે એ હારશે. તો હાલો બે ફરી જાઓ હવે અને બેયમાંથી એક ગ્લાસ ચૂઝ કરી લ્યો. બે જી ચૂઝ કરવો હોય તમારે. હાલો જેને જી ચૂઝ કરવું હોય હાલો પહેલાં તમે ચૂઝ કરી લ્યો. જલ્દી કરજો જરાક. હાલો બેયને ચૂઝ કરી લીધા છે. હાલો બે આપના પોતાના ગ્લાસ ખોલો. રાણી. હાલો આ હાર્યા છે આ જીતી ગયા છે. હવે આપણો વારો છે કે આપણે જીતી છે કે હારી છે. હાલો જોઈ. હાલો તો ફેરવી નાખ્યું છે આરાધના બેને અને હવે આપણે ચેક કરશું કે કોણ જીતે ઈ. હાલો પહેલાં હું ટ્રાય કરું તું કઈ. હાલો આપણે ટ્રાય દીધી છે. હવે આપણે ચેક કરીએ. ઘડી બગડી ચગડી ચોગડી પાંચડી છગડી સાતડી આઠડી નવડી દસડી અગિયારી બાયડી. આપણે અંદાજિત લઈશી બાયડી આમાં આવી છે તો આપણે આ લેવો જોઈએ કે આ લેવો જોઈએ. ભલે તો ચાલો હાલો. ઉભા રહેજો ભાઈ કન્ફ્યુઝ થઈ જાય છે આમાં કે કયો ગ્લાસ લેવો હોય. હાલો હવે ચેક કરીએ. હાલો ને આ લીધો જીતી. ચાલો રાજા આપણે જીતી ગયા છે. યસ રાણી આવી. હાલો હવે આ લૂઝર થયા અને લૂઝર જી થયા અને આપણે સજા દેશું અને આપણે તો જીતી ગયા છીએ 20 રૂપિયા. તો હાલો હવે આ 20 રૂપિયા તો આપણા ખીચામાં જ રહેવાના છે. આ કોઈને જડવાના છે નહીં. તો હાલો 20 રૂપિયા પેલા ખીચામાં નાખ દે. હવે સજાનો વારો. જો આવી ગઈ છે ચટણી. આપણે બહુ ચટણી તો નથી લીધું થોડી થોડી લઈશી. એક ચપટી એક જેટલી. હાલો આરાધના બેન ખાવ. કેવી છે? મજા આવી? મજા આવી? હા હા લે. હાલો હવે આ બાજુ મીઠું આવી ગયું છે. હાલો મીઠું ટ્રાય કરો ભાઈ. મજા આવી ગઈ બેયને? હાલો બેયના મોઢા જોઈ લ્યો. હાલો આપણે તો જીતી ગયા છે. જવો બેયના મોઢા.
તો હાલો આપણે તો જીતી ગયા હતા, તો આપણે તો ખુશી થઈ. તમને બેને કેવું લાગ્યું? બેકાર. હાલો એને બે મજા નથી આવી, કારણ કે એને સજા જડી, એટલે આપણને તો મજા આવી ગઈ, આપણને તો 20 રૂપિયા આવી ગયા. તો બસ આજના વ્લોગ વિડીયો ખાલી આટલો જ હતો. અને જો તમારે આવા વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરજો. અને બીજું શું કરવાનું? શેર. અને બીજું સબસ્ક્રાઇબ. તો હાલો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક કોમેન્ટ પણ કરી નાખજો કે કેવો લાગ્યો વિડીયો. અને જો આવા વિડીયો વધુ જોવા હોય તમારે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. તો હાલો હવે મળીએ નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય